વિડીયો ચાલુ કરતા પહેલા તો બધાને જય દ્વારકાધીશ। તો વાત કરીએ મારા ભાઈઓ કે આ નાનકી બાળકી છે જે 6 વર્ષની જે દ્વારકાધીશ જઈ રહી છે અમદાવાદથી જે દ્વારકાધીશ। આ બાળકી જે રમતા રમતા જે દ્વારકા સુધી જે પહોંચવા આવી ગઈ છે। કેમ કે ઘણા લોકો કોમેન્ટ કરતા હશે કે આ બેન જો થાકી હશે, પણ જે દ્વારકા વાળાનો હાથ ઉપર હોય ને તો પણ નાની બાળકી થાકે નહીં। કેમ કે દ્વારકા નગરી વાળાને પણ ખબર છે કે જે છોકરાનું રૂપ જે ભગવાનનું રૂપ જોવા મળી રહે છે, અને રસ્તામાં કે જે ગામના લોકોનો જે પણ રસ્તામાં હોય છે નાની આ બાળકી, ત્યારે ઘણા જે ગામ લોકો તેમનું સ્વાગત પણ કરે છે ને એમના આશીર્વાદ પણ લેવા જોઈએ છે। તો તમને આગળના વિડીયોમાં થોડું કીધું મેં કે જે ભગવાનનું રૂપ હોય છે નાનું બાળક, અને હાલમાં જ આ એન્જલ એટલી વાયરલ થઈ છે કે ઘણા જે સોશિયલ મીડિયામાં જે ફેક એકાઉન્ટ પણ બનાવી નાખ્યા છે। એ લોકોએ ફેક એકાઉન્ટ તો ભલે બનાવ્યા, પણ સાથે સાથે તો પણ એ લોકો જે રીલ મૂકી છે તેના અંદરથી જે મેસેજો કરીને જે પૈસાનું ડિમાન્ડ કરી છે। કેમ કે દ્વારકાધીશના જે વાયરલ વિડીયો નાખીને જે આ છોકરી નાની જે 6 વર્ષની બાળકી જઈ રહી છે, એટલે એના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એના કારણે જે ઘણા સોશિયલ મીડિયામાં જે ફેક એકાઉન્ટ બનાવીને જે પોસ્ટ મૂકીને જે પૈસાનું ડિમાન્ડ કરી રહ્યા છે ને પૈસા માગી રહ્યા છે। ત્યાર પછી એન્જલના પપ્પા છે જે એમને ખબર પડતા જે એન્જલના પપ્પાએ જે લોકોએ ફેક આઈડી બનાવી એ લોકોને મેસેજ કરે છે ને વાત કરે છે એ લોકોને, તોય પણ જે લોકો ના ઉતારે એ લોકો ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે, જે સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાવવામાં આવે છે। એન્જલના પપ્પા જે ફેક એકાઉન્ટ બનાવેલા એ લોકો માટે શું કહી રહ્યા છે એ આ વિડીયોના અંદર બતાવશું, તો વિડીયો બહુ લોબો થઈ જશે। એ કારણે આપણે સ્ક્રીનશોટ પાડીને એમની આઈડી તમને વિઝિટ કરાવી દઉં, એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં અંદર જઈ સર્ચ કરીને પૂરી ઇન્સ્ટાગ્રામની આઈડી જોઈ લેજો, એટલે એમના ફાધરનો એક વિડીયો આવી જશે। એ એના અંદર શું કહી રહ્યા છે તમે પૂરી ધ્યાનથી સાંભળજો કે જે લોકો ફેક એકાઉન્ટ બનાવી રહ્યા છે એ લોકો માટે સાયબર ક્રાઇમમાં જે ફરિયાદ નોંધાવવાની તૈયારી છે। તો ફટાફટ જે લોકો આ નાની બાળકીને જે દર્શન કર્યા હોય એ લોકો કોમેન્ટ કરી દેજો, અને કોમેન્ટના અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં। તો બોલો જય દ્વારકાધીશ, તો કોમેન્ટના અંદર લખવાનું ભૂલતા નહીં।